Hello everyone, welcome to our semester 2 Advanced Mathematics 2 Group 2. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2 સ્પેશિયલી ફોર મિકેનિકલ અને સિવિલના વિદ્યાર્થીઓ માટે એડવાન્સ મેથેમેટિક્સ 2 લેવા જઈ રહ્યો છું. તમારું મિકેનિકલ અને સિવિલ બ્રાન્ચનું મેથેમેટિક્સ જે છે એ માયસેલ્ફ મિતુલ ગોસ્વામી હું લેવાનો છું અને એમાં મારે તમારા મેથ્સ 2ના બધા જ યુનિટ એ કવર કરવાના છે. ક્લિયર? તમારો સબ્જેક્ટ છે એ એડવાન્સ મેથેમેટિક્સ ગ્રુપ 2. એમનો સબ્જેક્ટ કોડ જે છે 3T2 સમથિંગ લાઈક ધીસ. ને ગ્રુપ 2 તમારે ગ્રુપ 2 છે એટલે 3 નંબરનો સબ્જેક્ટ કોડ જોવાનો ને ગ્રુપ 1 વાળાએ 2 નંબરનો સબ્જેક્ટ કોડ જોવાનો રહેશે. ક્લિયર? હવે એડવાન્સ મેથેમેટિક્સ ગ્રુપ 2 ની અંદર કયા કયા યુનિટ કવર કરવાના છે આપણે, તો એની થોડીક આપણે ઝાંખી જોઈ લઈએ. બરાબર છે? એટલે તમને ખ્યાલ આવશે કે આપણે હાઉ મેની નંબર્સ ઓફ યુનિટ્સ આપણે જોવાના છે, કયા કયા યુનિટ્સ જોવાના છે, કયા યુનિટનો કેટલો વેટેજ છે. આ બધી જ વસ્તુ આજે આપણે આ ફર્સ્ટ સેશનની અંદર જોવાનું છે. એટલે તમને થોડુંક એક આઉટલાઇન મગજમાં બેસી જાય, બરાબર છે, કે આપણે શું શું જોવાનું છે. સો today's session will be of your introduction session for advanced mathematics. So now the first unit will be of your so first unit will be coordinate geometry. જ્યારે તમે ગુજરાતીમાં યામ ભૂમિતિ પણ કહો છો. અને એ છે તમારું વેઇટેજ 14 માર્કનું તમારી ફાઇનલ એક્ઝામમાં પૂછાય છે. યામ ભૂમિતિ અથવા તો તમે કોર્ડિનેટ જીઓમેટ્રી પણ તમે એને કહી શકો છો. બહુ સિમ્પલ યુનિટ છે. જોવા જઈએ તો આપણે બધા જોશું કે કેવા કેવા પોર્શન જે છે એ એની અંદર કવર થાય છે અથવા કવર કરવાના છે. તો બહુ સિમ્પલ છે. થોડુંક તમારે બેઝિક જે ફંડામેન્ટલ સ્ટાર્ટિંગના છે એના ઉપર તમારે ફોકસ કરવાનું રહેશે. બાકી બધી જ વસ્તુ બહુ સિમ્પલ છે, તમને આવડી જાય એવું છે. બરાબર છે? સો નેક્સ્ટ જે યુનિટ જે છે એ વિધેય અને લક્ષ, ફંક્શન એન્ડ લિમિટ. ફંક્શન એન્ડ લિમિટ, વિધેય અને લક્ષ, વિધેય અને લક્ષ. અને એનું જે વેઇટેજ છે એ એક્ઝામમાં નિયર અબાઉટ 12 માર્ક્સનું વેઇટેજ છે. એટલે એક્ઝામની અંદર 12 માર્ક આજુબાજુ આ યુનિટમાંથી પૂછાય છે, વિધેય અને લક્ષ. હવે તમારા સબ્જેક્ટમાં જેટલા પણ યુનિટ સેટ કરેલા છે, જેમ કે હમણાં આપણે જોશું યુનિટ 2, 3 અને 4. તો યુનિટ 2, 3 અને 4 જે છે એ એકબીજા સાથે ઇન્ટરલિંક છે. ખાસ કરીને યુનિટ 2 જો તમને ખ્યાલ આવે તો યુનિટ 3 જે છે તમને આરામથી સમજાઈ જશે. અને યુનિટ 3 જે જો આરામથી તમને સમજાઈ જાય, વ્યવસ્થિત રીતે ક્લિયર થઈ જાય, તો યુનિટ 4માં તમારે સ્વિચ ઓવર થવામાં બહુ વાર નહીં લાગે, તમને ઝડપથી આવડી જશે. અને પાંચમું જે છે સંભાવના, સ્ટેટિસ્ટિક્સ. બરાબર છે? આપણે હમણાં લખીશું અહીંયા એટલે તમને ખ્યાલ આવશે. સો થર્ડ યુનિટ ઇઝ અબાઉટ ડિફરન્શિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન. ડિફરન્શિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન્સ. વિકલન, જેને ગુજરાતીમાં કહીએ છીએ વિકલન, અને તેના ઉપયોગો. આનું જે વેઇટેજ છે તમારી ફાઇનલ એક્ઝામમાં બહુ જ વધારે છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ યુનિટ છે. આનું વેઇટેજ છે 18 માર્કનું વેઇટેજ છે. અને એક્ઝામની દ્રષ્ટિએ અને સાથે સાથે તમારે હાયર એજ્યુકેશનની દ્રષ્ટિએ જો તમે ડિગ્રી કરવા માગતા હો
તો એમાં વિકલન અને સંકલન આ બે વસ્તુ આવડવી ખૂબ જ જરૂરી છે. બરાબર છે. તો આ બે વસ્તુ સંકલન અને વિકલન જે છે એ એન્જિનિયરિંગ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમને આ સમજાઈ જાય એટલે તમને બધું જ સમજાઈ જશે. ક્લિયર. ફોર્થ જે છે ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન. ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન જેનું વેઇટેજ છે 16 માર્કનું. આમ જોવા જોઈએ પહેલા બે યુનિટની કમ્પેરમાં પછીના બે જે છે ત્રીજું અને ચોથું એ હાયર વેઇટેજવાળા છે. એટલે એક્ઝામની દ્રષ્ટિએ અને બધી જ દ્રષ્ટિએ આમ જોવા જઈએ તો આ બંને યુનિટ છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ યુનિટ છે. જેને ગુજરાતીમાં કહીએ છીએ સંકલન અને તેના ઉપયોગો. હવે વિકલન અને સંકલન આ બે શબ્દો ઉપરથી તમને ખ્યાલ આવશે કે આ બંને શબ્દો એકબીજાથી વિરોધ છે. સંકલન અને વિકલન આ બંને શબ્દો એકબીજાથી વિરુદ્ધ છે. બરાબર છે. સંકલન અને એનું વિરુદ્ધ થશે વિકલન. બરાબર છે. તો એક્ઝામની દ્રષ્ટિએ સાથોસાથે તમારે કહેવાય ને કે એન્જિનિયરિંગની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ આ બંને યુનિટ છે એ ખૂબ જ મહત્વના છે. ફાઇનલ જે છે લાસ્ટ સ્ટેટિસ્ટિક્સ. જેને ગુજરાતીમાં કહીએ છીએ સંભાવના. એ પણ જોવા જઈએ તો ખૂબ જ અગત્યનું છે. 10 માર્ક. ફાઇનલ એક્ઝામમાં આનું વેઇટેજ જે છે ફાઇનલ એક્ઝામમાં આમાંથી 10 માર્કનું પૂછાય છે. એટલે આનું વેઇટેજ જે છે એ 10 માર્કનું છે. એટલે પહેલાં આપણે એવું કરશું કે પહેલાં 1 થી 4 પૂરે વ્યવસ્થિત કમ્પ્લીટ કરી દઈશું. જેમનું વેઇટેજ છે બરાબર છે. વેઇટેજવાળા ચેપ્ટર કયા કયા થયા? તો પહેલું ચેપ્ટર છે, ત્રીજું અને ચોથું. હવે આમાં એવું છે કે ત્રીજું અને ચોથું તમારે જો વ્યવસ્થિત સમજવા હોય બરાબર છે તો 12મું તમારે વ્યવસ્થિત સમજવું જોઈએ. ઘણીવાર એવું થાય છે કે ઘણીવાર તમે ડાયરેક્ટ ડિફરન્શિએશન અથવા તો ઇન્ટિગ્રેશન ડિફરન્શિએશનથી સ્ટાર્ટ કરે છે. પણ મારી દ્રષ્ટિએ સમજવા જોવા જઈએ તો તમને લક્ષ આવડે, ફંક્શન વિધેય અને લક્ષ ખ્યાલ આવે તો તમને વિકલન સમજવામાં મુશ્કેલી ના પડે. બરાબર છે. તમારે અહીંયા ગોખવું ના પડે. ક્લિયર. એટલે મારી પ્રેક્ટિસ મુજબ હું પહેલાં લક્ષ અને વિધેય અને લક્ષ આ બે યુનિટ આ બે પોર્શન જે છે એ પહેલાં કરાવું છું અને પછી ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશનનો પોર્શન આપણે જોઈએ છીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિફરન્શિએશન એઝ વેલ એઝ કોઓર્ડિનેટ્સ જીઓમેટ્રી ફર્સ્ટ યુનિટ, ફંક્શન એન્ડ લિમિટ થર્ડ, ડિફરન્શિએટ અને ડિફરન્શિએશન એન્ડ ફોર્થ વન ઇઝ ઇન્ટિગ્રેશન. આ 4 યુનિટ જે છે એ આપણે વ્યવસ્થિત કરવાના છે. બરાબર છે. હવે તમારી પેપર સ્ટાઇલ એવી રીતે સેટ કરેલી છે. નો ડાઉટ આપણે 5મું યુનિટ તો કરવાનું જ છે બટ આપણી પ્રિપરેશનના પ્રાયોરિટી વાઇઝ આને આપણે છેલ્લે રાખીએ છીએ. બરાબર છે. આ તો આપણે યુનિટ કરવાનું જ છે પણ પ્રિપરેશનની પ્રાયોરિટી માટે આપણે એને લાસ્ટ પ્રાયોરિટી આપીએ છીએ. એટલા માટે કે તમારી પ્રશ્નપત્રની જે રૂપરેખા છે, જે પેપર સ્ટાઇલ જે છે એ એવી રીતે ડિઝાઇન કરેલું છે કે મોટા ભાગના ક્વેશ્ચન બરાબર છે એ તમને આવડતા યુનિટમાંથી કવર થઈ જાય. ક્લિયર. તો અહીંયા કદાચ ઇનકેસ 5મા યુનિટમાંથી કદાચ આવ્યું હોય અને જો ઓપ્શનમાં થતું હોય તો એ પણ જતું રહે. મૂળ આપણો જે ગોલ જે છે અલ્ટિમેટલી આપણો જે ગોલ જે છે એ જે તે સબ્જેક્ટમાં પાસ થવા માટેનો છે. બરાબર છે. હવે બીજી વસ્તુ ખાસ એ કહેવાની કે લાસ્ટ ટાઈમ સેમેસ્ટર 1ની અંદર આપણે સિલેબસ તો જોયો હતો પણ સાથે સાથે અમુક પ્રશ્નપત્ર જોયા હતા એ લાસ્ટ ફાઇનલમાં જોયા હતા. વીક ક્લાસ દરમિયાન ઓપોર્ચ્યુનિટી ક્લાસ જે આપણે લીધા હતા ત્યારે આપણે જોયા હતા. પણ ખરેખર એને પહેલાં અભ્યાસ કરવા જરૂરી છે. એનું એસેસમેન્ટ જે છે બરાબર છે એ અગાઉ થવું જરૂરી છે કે કયા યુનિટમાંથી યુનિટ 1માંથી કેટલું પૂછાણું છે, યુનિટ 2માંથી કેટલું પૂછાણું છે, 3માંથી એવી રીતે 4 અને 5માંથી કેટલું પૂછાણું છે. તો આ એક ટાઈપનું જુદી જુદી પરીક્ષાના જીટીયુની દરેક સેમેસ્ટરની દરેક વર્ષની પરીક્ષાના જો પ્રશ્નપત્ર કાઢીને જોઈએ અને એનું ઇવેલ્યુએશન કરીએ તો તમને ખ્યાલ આવે કે કયા યુનિટમાંથી કેટલા માર્કનું પૂછાણું છે અને તમને એવો અંદાજો આવે કે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. બરાબર છે. જેથી કરીને તમને પ્રિપરેશન કરવાની ખૂબ જ મજા આવે. ક્લિયર. તો જ્યારે આપણે સ્ટાર્ટ કરશું ત્યારે આપણે યામ ભૂમિતિ કોઓર્ડિનેટ જીઓમેટ્રીથી સ્ટાર્ટ કરશું.
બરાબર છે. અને પછી આપણે ફંક્શન અને લિમિટ અથવા તો વિધેય અને લક્ષ ત્યાંથી સ્ટાર્ટ પછી એ જોશું. અને ત્યારબાદ આપણે યુનિટ નંબર 3 ડિફરન્શિએશન અને એના ઉપયોગો અને ઇન્ટિગ્રેશન અને તેના ઉપયોગો, આ બે યુનિટ જે બહુ ખૂબ જ મહત્ત્વના છે એ આપણે જોવાના છે. ક્લિયર? તો હવે આપણે થોડુંક યામ ભૂમિતિ યુનિટ 1 ની અંદર આપણે થોડુંક જોઈ લઈએ છે. યુનિટ 1 કોઓર્ડિનેટ જીઓમેટ્રી. અને આપણે એને કહીએ છીએ યામ ભૂમિતિ. હવે કોઓર્ડિનેટ્સ અને ભૂમિતિ જીઓમેટ્રી આ બે વર્ડ ઉપર આપણે થોડુંક ફોકસ કરીએ. કોઓર્ડિનેટ્સ એટલે એવા બિંદુઓનો સમૂહ, એવી સંખ્યાઓનો સમૂહ કે જે કોઈ એક ચોક્કસ આકાર દર્શાવે અથવા તો કોઈ એક સ્પેસિફિક શેપ દર્શાવે. કઈ રીતે? હું તમને એક ઉદાહરણ આપું છું કે તમે દરેક લોકો સ્ટાન્ડર્ડ 6 to 8માં ધોરણ 6 થી 8ની વચ્ચે એક સંખ્યા રેખા અથવા તો નંબર લાઇન સિસ્ટમ વિશે જોઈ ગયા છો. સંખ્યા રેખા અથવા તો નંબર લાઇન, આના વિશે દરેક લોકો જાણ છે. બરાબર છે? તો શિક્ષક તમને એવું કહેતા હતા કે તમારી પાસે એક લાઇન છે, એના મિડલ પોઈન્ટને આપણે 0 કહીએ છીએ. મિડલ પોઈન્ટની જમણી બાજુએ આપણે જે પોઈન્ટ લઈએ છીએ 1 2 3 4 એમ કરતાં અસંખ્ય સુધી આપણે એને ધન સંખ્યા, આપણે 0ની જમણી બાજુથી ધન સંખ્યા આપણે લખીએ છીએ. 0ની ડાબી બાજુએ આપણે બધી જ ઋણ સંખ્યા લખીએ છીએ, અસંખ્ય. તો આ છે એક પરિમાણમાં કે જેમાં આપણે એક પોઈન્ટ દર્શાવવો હોય, એક બિંદુ દર્શાવવું હોય. બરાબર છે? તો માની લો કે એક બિંદુ હું અહીંયા દર્શાવું છું. તો આ બિંદુ કઈ પોઝિશનમાં છે? તો કે 1 નંબરની પોઝિશનમાં છે. માની લો કે એક બિંદુ હું અહીં દર્શાવું છું. બરાબર છે? અને હું નીચે લંબાવું તો આ બિંદુ જે છે એ કઈ પોઝિશનમાં દર્શાવે છે? આ પોઈન્ટ સી જે છે અને સી કહી દો. તો આ સી છે એ કયા પોઈન્ટ પાસે છે? તો કે પોઈન્ટ બિંદુ 2 પાસે છે, એવું એને કહેવાય. તો આ જે બધી પદ્ધતિ જે છે જેને તમે કહો છો સંખ્યા રેખા અથવા તો નંબર લાઇન સિસ્ટમ. બરાબર છે? હવે એમાંથી થોડુંક આપણે આગળ જઈએ. હવે એક્ઝેક્ટ જ્યાં 0 છે, બરાબર છે, તમારો 0 જ્યાં તમને લોકેટ કરેલો છે એની એક્ઝેક્ટ એક વર્ટિકલ લાઇન ડ્રો કરવામાં આવે, એક ઊભી રેખા જો દોરવામાં આવે તો તમારી પાસે એક નવો શેપ મળે. એ સમથિંગ લાઈક આવો મળશે તમને. અહીંયા છે તમારો 0, જેને તમે ઇનિશિયલ પોઈન્ટ અથવા તો ઓરિજિન અથવા તો સેન્ટર પોઈન્ટ પણ તમે કહો છો. બરાબર છે? તમને એમને બે રેખાઓના ટોટલ 4 ભાગ મળે છે. તો જે આડી રેખા છે એને આપણે એક્સ અક્ષ કહીએ છીએ. જે ઊભી રેખા છે એને વાય અક્ષ એવું નામ આપણે આપીએ છીએ. બરાબર છે? હવે 0ની જે ડાબી બાજુ છે એને એક્સ પ્રાઇમ અથવા તો -x એવું પણ કહી શકીએ છીએ. અને 0ની જે નીચેની સાઈડ જે છે, બરાબર છે, એને આપણે વાય પ્રાઇમ અક્ષ એવું પણ આપણે કહીએ છીએ. બરાબર છે? તમે જુઓ છો કે અહીંયા તમને કેટલા 4 પરિમાણ દેખાય, ભાગ દેખાય છે. બરાબર છે? ફર્સ્ટ ક્વોડ્રન્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટ, થર્ડ અને ફોર્થ ક્વોડ્રન્ટ. બરાબર છે? પ્રથમ, દ્વિતીય અને તૃતીય અને ચતુર્થ, આ 4 ભાગ તમને દેખાય છે. બરાબર છે? હવે જે એક્સ અક્ષ ઉપર તમને જે પણ કિંમત મળે, બરાબર છે, અહીંયા સાઈડ બધી તમને કેવી કિંમત મળશે? ધન કિંમતો, પોઝિટિવ નંબર્સ તમને બધા મળશે. અને એની ડાબી બાજુ એક્ઝેક્ટ છે એ બધી જ નેગેટિવ કિંમત તમને મળશે. જો આ બધી જ માહિતી વિશે તમે અવેર હોવા જોઈએ. 0ની ઉપરની સાઈડ જે છે એ બધી કેવી કિંમત છે? એ બધી પોઝિટિવ નંબર્સ હશે. કેવા નંબર્સ હશે? પોઝિટિવ. અને એક્ઝેક્ટ એના ઓપોઝિટ છે નીચેની સાઈડ, એ બધી કેવી છે? નેગેટિવ સંખ્યા હશે. કેવી સંખ્યા હશે? નેગેટિવ સંખ્યા હશે. બરાબર છે? હવે વાત કરીએ આપણે
કોઓર્ડિનેટ્સની. માની લો કે મારો એક પોઈન્ટ જે છે એ અહીંયા છે, જેને હું નામ આપું પોઈન્ટ P. પોઈન્ટ P છે એ મારો અહીંયા લોકેટ છે P બાજુ. હવે આ P પોઈન્ટ જે છે એના મારે યામ જોવા હોય. હવે યામ એટલે એક નવો શબ્દ આવ્યો. જુઓ, યામ કોઓર્ડિનેટ્સ. કોઓર્ડિનેટ્સ આપણી પાસે 2 છે ટોટલ, બરાબર છે. કયા કયા તો એ આપણે સમજવાના છે. યામ દેટ ઇઝ કોઓર્ડિનેટ્સ. તો એક્સ અક્ષની દિશામાં જોતા હોય અને જે આપણે પોઈન્ટ મળે તો એને એક્સ યામ કહેવાય અથવા તો એક્સ કોઓર્ડિનેટ કહેવાય. શું કહેવાય? તો અહીંયા આપણે એક્સની ડાયરેક્શનમાં જોતા હોય તો તમને જે કોઓર્ડિનેટ મળે છે કયો મળે છે? 3 મળે છે. તો આ P પોઈન્ટનો એક્સ યામ અથવા તો એક્સ કોઓર્ડિનેટ શું મળ્યું તમને? 3 મળ્યું. હવે જો તમે વાયની દિશામાં જોતા હો અને તમને, બરાબર છે, અને તમને માની લો કે એ પોઈન્ટ અહીંયા છે, જે કિંમત મળે, બરાબર છે, વાયની દિશામાં જોતા હો અને તમને જે કિંમત મળે એનો વાયનો યામ કહેવામાં આવે છે અથવા તો વાય કોઓર્ડિનેટ્સ એવું કહેવામાં આવે છે. અહીંયા તમને મળે છે 2. તો આ P પોઈન્ટ છે એના યામ, બરાબર છે, બિંદુ P ના યામ છે 3,2. તો આનો મતલબ એવો થાય કે પહેલી પોઝિશનમાં જે પદ આપેલું છે એ હંમેશા તમારું શું છે? એ એક્સ યામ હોય. હંમેશા શું હોય? હંમેશા એક્સ યામ હોય. અને જે બીજી પોઝિશનમાં છે એ હંમેશા વાય યામ હોય અથવા તો વાય કોઓર્ડિનેટ્સ હોય. ક્લિયર? તો હવે એક ઉદાહરણ હું તમને આપું કે તમારી પાસે એક પોઈન્ટ Q છે અને એના યામ જે છે, એના કોઓર્ડિનેટ્સ જે છે એ 1,4 હોય, બરાબર છે. તો તમે એને આજે આપણું XY કોઓર્ડિનેટ સિસ્ટમ જે છે એની ઉપર તમે દર્શાવી શકો, બરાબર છે. માની લો કે 1 અહીંયા 1 છે એ ક્યાં આવશે? તો કે x ઉપર, એટલે અહીંયા આવ્યું. અને 4 છે એ ક્યાં આવશે? y ઉપર, તો કે એ અહીંયા ક્યાંક થયું. તો આ 4 છે અને આમ લંબાવો અને અહીંથી અહીંયા લંબાવો. જ્યાં આ ઇન્ટરસેક્ટ કરે છે, જે છેદે છે, એ તમારો પોઈન્ટ છે Q 1,4. તો આવું તમે નાનું નાનું કામ છે એ જાતે કરી શકો. જો એકવાર આ કન્સેપ્ટ જે છે તમને ખ્યાલ આવી ગયો હોય તો તમને યામ અથવા તો કોઓર્ડિનેટ્સ વિશે હું માનું છું કે આશા રાખું છું કે તમને આ વિડીયો થકી ખ્યાલ આવી ગયો છે આ બેઝિક. તો આ છે તમારો આ બેઝિક કન્સેપ્ટ. હવે આ વસ્તુને રિલેટેડ આપણે આગળ 2 બિંદુઓ વચ્ચેનું અંતર, ડિસ્ટન્સ બિટવીન 2 પોઈન્ટ્સ ઇન ધ પ્લેન્સ, અને XY પ્લેન કહેવાય. આ એક્સ અને વાય જે પ્લેન બનાવે છે એને XY પ્લેન કહેવાય. ઓબ્વિયસલી આ એક દ્વિપરિમાણીય કોઓર્ડિનેટ્સ 2 કોઓર્ડિનેટ્સ કહેવાય ને સિસ્ટમ આપણે જોઈએ છીએ, બરાબર છે. તમારે 3 પરિમાણ જીઓમેટ્રી સિસ્ટમ નથી તમારા સિલેબસમાં, આપણે એના ઉપર ફોકસ કરશું નહીં, બરાબર છે. આપણે માત્ર 2 કોઓર્ડિનેટ સિસ્ટમ જ જોશું. ક્લિયર? તો આ છે તમારી બધી બેઝિક માહિતી જે તમારે જાણવી ખૂબ જ જરૂરી છે, બરાબર છે. નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળશું ત્યારે આપણે થોડુંક ડિટેલમાં જોશું અને આપણા યુનિટમાં વધારે આગળ વધશું, બરાબર છે. બીજી વસ્તુ, વિડીયો જોયા પછી તમારી પાસે એક એસેસમેન્ટ અને અટેન્ડન્સ સિસ્ટમનો એક લિંક છે અથવા તો એક ફોર્મ તમારા ગૂગલ ક્લાસરૂમમાં ક્લાસવર્કની અંદર આપેલું છે. તો જ્યારે વિડીયો લેક્ચર પૂરો થાય, વિડીયો લેક્ચર પૂરો થઈ ગયા પછી 10 મિનિટ પહેલાં, વિડીયો લેક્ચર પૂરો થાય ને 10 મિનિટ પહેલાં એ વિડીયો લિંક જે છે એ ઓપન થશે, બરાબર છે. એ અટેન્ડન્સ લિંક જે છે એ ઓપન થશે. એમાં તમારે તમારી અટેન્ડન્સ, જો ક્વિઝ પૂછેલી હોય તો તમારે ક્વિઝ અટેમ્પ્ટ કરવાની રહેશે, બરાબર છે. આ લિંક જે છે એ માત્ર 10 થી 15 મિનિટ જ ઓપન રહેશે, એટલે ખાસ કરીને દરેક વિદ્યાર્થીએ કાળજી લઈને એટેન્ડન્સ પૂરી દેવી, બરાબર છે, ખૂબ જ જરૂરી છે. ક્લિયર? તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. અને જો કોઈ ડાઉટ કે ક્વેરી હોય તો તમે મને એની ટાઈમ પૂછી શકો છો, બટ માત્ર ને માત્ર જ્યાં પણ આ વિડીયો લેક્ચર પોસ્ટ કર્યો છે ત્યાં કોમેન્ટ, બરાબર છે. તો મળીએ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર.